હાય ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે તરલતાના ગુણોત્તરો વિશે વાત કરી અને એના 2 પોઈન્ટ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરોની આપણે ચર્ચા કરી, એના દાખલા ગણ્યા. હવે ચેપ્ટર નંબર 5માં છેલ્લા અભ્યાસક્રમમાં તમારા જે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો એટલે શું? તો ધંધાકીય એકમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ સંપત્તિ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ધંધાની નફાકારકતામાં વધારો થાય છે. તો કાર્યક્ષમતા ગુણોત્તરોના 4 ભાગ પડે છે. એક સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારોનો ઉથલો, લેણદારનો ઉથલો. એનો મતલબ એવો કે એમાં 4 ગુણોત્તરોનો સમાવેશ થાય છે. ઉથલો એટલે સ્ટોક ટર્નઓવર કહેવાય. શું કહેવાય? સ્ટોક ટર્નઓવર અથવા ટર્નઓવર પણ ઉથલો એટલે કહી શકાય. આ ગુણોત્તરોને બેઝિકલી દિવસો, અઠવાડિયા અને મહિનાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે અથવા વાર વખત પણ દર્શાવી શકાય છે. હવે એમાં નંબર 1 ઉપર વાત કરીએ, સ્ટોકનો ઉથલો. એને સ્ટોક ટર્નઓવર પણ કહી શકાય. એને શું કહેવાય? સ્ટોક ટર્નઓવર પણ કહી શકાય. અર્થ એનો જાણીએ સૌપ્રથમ. અર્થ: આ ગુણોત્તર વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને કંપની દ્વારા કરવામાં આવેલ સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતર થયું છે તે પણ એની માહિતી આપે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કંપની દ્વારા ધારણ કરવામાં આવેલ સરેરાશ સ્ટોકનું, અથવા શોર્ટમાં તમે એવું લખી શકો છો, સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતર થયું છે, તો એને પણ સ્ટોકનો ઉથલો કહી શકાય. હેતુ શું છે એનો? આ ગુણોત્તર દ્વારા ધંધાકીય એકમના સ્ટોકનું વેચાણમાં રૂપાંતર કરવા અંગેની કાર્યક્ષમતાનું માપ છે. આ ગુણોત્તર દ્વારા ધંધાકીય એકમના સ્ટોકનું વેચાણમાં રૂપાંતર કરવા માટેનું એક આ સાધન કહી શકાય, સ્ટોકનો ઉથલો. એના પછી વલણ છે એનું. સામાન્ય રીતે વધતું વલણ એ સ્વીકારવા યોગ્ય હોય છે. એટલે એનો મતલબ એવું થયો કે વધતું વલણ કોને કહેવાય? તો જેટલો સ્ટોક વધશે એટલે વેચેલ માલની પડતર વધશે, બરાબર? એટલે એમાં કેટલી ઝડપથી તેનું રૂપાંતર થઈ જાય છે, તો એનું વધતું વલણ એ સ્વીકારવા યોગ્ય કહી શકાય. આગળ વાત કરીએ છીએ, એનું સૂત્ર છે સરેરાશ સ્ટોકનો ઉથલો. એને સ્ટોક ચલંદર પણ કહી શકાય. એક્ઝામમાં તમને એવું પૂછાય કે સ્ટોક ચલંદર એટલે શું, તો એ સ્ટોકનો ઉથલો જ થયો કહેવાય. એનું સૂત્ર છે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક બરોબર શરૂઆતનો સ્ટોક પ્લસ આખા સ્ટોક ભાગ્યા 2. તો હવે ધ્યાન રાખજો, વેચેલ માલની પડતરનું સૂત્ર મેં લખાવ્યું નથી, પણ વેચેલ માલની પડતરના સૂત્ર મેં કાચા નફાના ગુણોત્તરમાં તમને લખાવેલા છે. તો એમાં જ વેચેલ માલની પડતરનું સૂત્ર વારંવાર, કેમ કે મોસ્ટ ઓફમાં વેચેલ માલની પડતર અથવા વેચાણ તો આવે જ છે, તો વારંવાર એ સૂત્ર લખાવવાની જરૂર રહેતી નથી. એકવાર મેં લખાઈ દીધા છે આગળ, તો એમાંથી વાંચી લેવા. સરેરાશ સ્ટોક બરોબર શરૂઆતનો સ્ટોક પ્લસ આખા સ્ટોક ભાગ્યા 2. આ સૂત્ર પ્રમાણે હવે આપણે દાખલા ગણીશું. સૌ પ્રથમ દાખલા નંબર 15. C2 કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી સ્ટોક ઉથલો અથવા સ્ટોક ચલંદર ગણો. તો એનું સૂત્ર છે સ્ટોક ઉથલો બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. એટલે દાખલામાં મને વેચેલ માલની પડતર આપેલી હોવી જોઈએ, પણ અહીંયા મને ક્યાંય વેચેલ માલની પડતર આપી નથી. વેચાણ, આખા સ્ટોક, કાચા નફાનો દર, શરૂનો સ્ટોક અને ખરીદી આપી છે. તો અહીં મને વેચેલ માલની પડતર આપી નથી. તો વેચેલ માલની પડતર શોધવા માટે મને કયું પેટા સૂત્ર ઉપયોગ અહીંયા લાગશે? તો વેચેલ માલની પડતર બરોબર વેચાણ માઇનસ કાચો નફો. તો વેચાણ મારું આપ્યું છે 30 લાખ, કાચા નફાનો દર છે 30%. 30 લાખના 30%, 9 લાખ રૂપિયા બાદ કરવાથી 21 લાખ રૂપિયા મને વેચેલ માલની પડતર અહીંયા મળી રહેશે. તો વેચેલ માલની પડતર મને મળી 21 લાખ રૂપિયા. હવે મારે જોઈએ છે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક. તો શરૂનો સ્ટોક મને દાખલામાં આપ્યો છે 3,50,000. આખર સ્ટોક પણ મને દાખલામાં આપ્યો છે 2,50,000. 3,50,000 પ્લસ 2,50,000 ભાગ્યા 2 કરતાં મને 3 લાખ રૂપિયા સરેરાશ સ્ટોક મળે. સૂત્રમાં એપ્લાય કરીશ. 3 લાખ રૂપિયા સરેરાશ સ્ટોક ભાગાકાર કરતાં 7 વાર અથવા વખત આ તમે સરેરાશ સ્ટોકનું વેચેલ માલની પડતરમાં રૂપાંતર કરી શકો છો. તો આ તમારો આન્સર આવ્યો કે ભાઈ 7 વખત અથવા વાર તમે લખી શકો છો. એના પછી વાત કરીએ દાખલા નંબર 16. સંત કંપની લિમિટેડ નીચેની વિગતો પરથી સ્ટોક ચલંદર ગણો. સ્ટોક ચલંદર, સ્ટોકનો ઉથલો બધું એક જ કહેવાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો સૌપ્રથમ આપણું સૂત્ર છે સ્ટોક ચલંદર બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક.
તો દાખલામાં વેચેલ માલની પડતર મને આપી નથી, પણ વેચેલ માલની પડતરનું મેં એક સૂત્ર લખાયું હતું, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ મજૂરી માઇનસ આખર સ્ટોક. મેં આવું સૂત્ર મેં તમને એક લખાયું છે. ફરી રિપીટ કરું છું, વેચેલ માલની પડતર બરોબર શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા, મજૂરી માઇનસ આખર સ્ટોક. તો આ વેચેલ માલની પડતર કહેવાય. અહીંયા મને બધી જ રકમો આપી છે. શરૂઆતનો સ્ટોક 2 લાખ રૂપિયા, ખરીદી આપી છે મને 22 લાખ રૂપિયા, ખરીદીના ખર્ચા છે 1 લાખ રૂપિયા, મજૂરી આપી છે 2,50,000 રૂપિયા, ચારે ચાર રકમનો સરવાળો કરતાં 27,50,000 રૂપિયા. આ મારું શું આવ્યું કહેવાય? વેપાર ખાતાની ઉધાર બાજુનો જે ટોટલ આવ્યું છે 27,50,000, એમાંથી આખર સ્ટોક માઇનસ આખર સ્ટોક 1,50,000 બાદ કરતાં ટોટલ મને મળે છે વેચેલ માલની પડતર 26 લાખ રૂપિયા. વેચેલ માલની પડતર મને અહીંયા મળે છે. હવે વેચેલ માલની પડતર મળે એટલે મારે સૂત્રમાં જોઈએ સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોકનું સૂત્ર શરૂઆતનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. તો શરૂઆતનો સ્ટોક આપેલો છે 2 લાખ, આખરનો સ્ટોક છે 1,50,000. 2 લાખ પ્લસ 1,50,000 ભાગાકાર 2 કરતાં 1,75,000 રૂપિયા. આ મારો સરેરાશ સ્ટોક આવે છે. તો હવે સૂત્રમાં એપ્લાય કરી, સ્ટોક ચલન દર બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. 26 લાખ ભાગ્યા 1,75,000 14.86 વાર અથવા વખત સ્ટોક ચલન દરમાં રૂપાંતર કરી શકાય છે. તો અહીં મિત્રો આપણે સ્ટોકનો ઉથલો એટલે કે સ્ટોક ચલન દરનો જે દાખલો હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આગળ એના પછી નવો પોઈન્ટ આવે છે કાર્યશીલ મૂડીનો ઉથલો. ઉથલો એટલે ટર્ન ઓવર કહેવાય. કાર્યશીલ મૂડી એટલે શું? તો સૌપ્રથમ પહેલાં એનો અર્થ જાણી લઈએ. અર્થ છે એનો, આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો વેચાણની માહિતી ઉપલબ્ધ ન હોય તો કાર્યશીલ મૂડી અને વેચેલ માલની પડતર વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે છે. તો આ એનો અર્થ થયો. હેતુ, કાર્યશીલ મૂડીમાં રોકાણ કરવાનો ઉદ્દેશ ઉપજનું સર્જન કરવાનો હોય છે. કાર્યશીલ મૂડી એટલે ધંધાને રોજબરોજ જે પણ કંઈ ખર્ચા થાય છે એને પહોંચી વળવા માટે જે મૂડી આપણે રાખવામાં આવે છે અને કાર્યશીલ મૂડી કહેવાય. એને કાર્યરત મૂડી પણ કહી શકાય છે. વલણ એટલે શું? સામાન્ય રીતે વધતું વલણ સ્વીકારવા યોગ્ય હોય છે. હવે એનું સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર છે એનું સૂત્ર કાર્યશીલ મૂડીનો ઉથલો બરોબર વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી, અથવા દાખલામાં વેચાણ ન આપ્યું હોય તો વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી, વેચાણ અને વેચેલ માલની પડતરના જે સૂત્ર જે જરૂર પડશે તો જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ મેં તમને કાચા નફાના ગુણોત્તરમાં લખાવી દીધા છે. પહેલો જ ગુણોત્તર તમને જ્યારે લખાવ્યો હતો એમાં આ સૂત્ર મેં લખાવી દીધેલા છે. હવે નવું શું જ આવે છે અહીંયા મિત્રો? તો અહીંયા તમારે નવું જે શોધવાનું છે એ છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડીનું સૂત્ર મેં નીચે લખ્યું છે, કાર્યશીલ મૂડી બરોબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. હવે ચાલુ મિલકતો અને ચાલુ દેવા એ તમને દાખલામાં ડાયરેક્ટ જ આપ્યા હશે, એ શોધવાની લગભગ જરૂર પડશે નહીં. તો બંનેની બાદબાકી કરીશું, ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા, એટલે મને શું મળશે? કાર્યશીલ મૂડી મળી રહેશે. તો હવે એ રીતનો દાખલો જોઈ લઈએ. સર્વ કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીનો ઉથલો શું માંગ્યું છે અહીંયા? કાર્યશીલ મૂડીનો ઉથલો અથવા ચલન દર ગણો. બે વસ્તુ કીધી છે, વેચાણ અને વેચાણ પરના અને વેચેલ પડતરના આધારે. એટલે એકવાર આપણે વેચાણ લઈને કરીશું સૂત્રમાં અને એકવાર વેચેલ માલની પડતર લઈને આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો મને રકમ આપી છે, સૌપ્રથમ રકમ જોઈ લઈએ. વેચેલ માલની પડતર આપી છે 32 લાખ. બિનચાલુ મિલકતો આપી છે જેને આપણે ક્યાંય જરૂર પડવાની નથી. બિનચાલુ મિલકતોની આપણે ક્યાંય જરૂર પડવાની નથી. બિનચાલુ દેવાની પણ ક્યાંય જરૂર પડવાની નથી. આ બાજુ આપી છે કાચો નફો 8 લાખ રૂપિયા, ચાલુ મિલકતો 5 લાખ રૂપિયા અને ચાલુ દેવા 3 લાખ રૂપિયા. તો સૌપ્રથમ આપણે વેચાણના આધારે ધ્યાનમાં રાખીને પહેલાં સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો પહેલાં સૂત્ર મૂક્યું છે વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો બરોબર વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી. તો દાખલામાં મને વેચાણ આપ્યું નથી, પણ વેચાણનું સૂત્ર મને ખબર છે. વેચાણ બરોબર વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. તો વેચેલ માલની પડતર આપી છે 32 લાખ રૂપિયા અને કાચો નફો આપ્યો છે 8 લાખ રૂપિયા. 32 લાખ પ્લસ 8 લાખ ટોટલ આવ્યું 40 લાખ રૂપિયા. તો આ 40 લાખ રૂપિયા મારું શું કહેવાય? વેચાણ થયું કહેવાય. વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી. તો હવે કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડી કેવી રીતે મળે તેનું સૂત્ર આપણે લખાયું છે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકતો છે 5 લાખ, ચાલુ દેવા છે 3 લાખ. બાદબાકી કરતાં મને જે કાર્યશીલ મૂડી મળી એ 2 લાખ. 40 લાખ ભાગ્યા 2 લાખ 20 વખત અથવા વાર અથવા વખત. આ મારું શું કહેવાય? વેચાણ આધારે મને કાર્યશીલ મૂડી
મળી કહેવાય 20 વાર અથવા વખત. હવે શું લઈને કેલ્ક્યુલેશન કરવાનું કીધું છે આપણને? વેચેલ પડતર, વેચાણ માલની પડતર. તો સૂત્ર બદલાશે એનું. અહીંયા મેં વેચાણ લીધું હતું, અહીંયા વેચેલ માલની પડતર લઈશું. વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી. વેચેલ માલની પડતર દાખલામાં તમને સીધી આપી છે 32 લાખ રૂપિયા. કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડીનું જે સૂત્ર મેં લખાયું તમને પેટા સૂત્ર, તે કાર્યશીલ મૂડીનું સૂત્ર છે કાર્યશીલ મૂડી બરોબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. તો એ 5 લાખ માઇનસ 3 લાખ કરતાં 2 લાખ જે કાર્યશીલ મૂડી આવી અને ભાગાકારમાં લઈશું 32 લાખ ભાગ્યા 2 લાખ. તો મારો આન્સર આવે છે 16 વાર અથવા વખત. તો બંને આધારિત એ જો મેં વેચાણ લીધું તો મારો આન્સર આવ્યો 20 અને વેચાણ માલની પડતર લીધું તો મારો આન્સર આવ્યો 16. તો નીચે મેન્શન કરેલું છે કે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણ આધારિત 20 વખત અને વેચાણ પડતરના આધારિત 16 વખત કરી શકાય છે. તો મિત્રો આ જેટલા પણ તમને ગુણોત્તરો ચલાયા એટલા રિલેટેડ દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. જે તમને ઉદાહરણ આપેલા છે અંદર આના જેવા સેમ એ તમારે બધા જ ઉદાહરણો તમારી ફેરબુકમાં ગણવાના રહેશે. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.